ભુજમાં બહુમાળી ઇમારતો ખખડધજ છે તેનો વધુ એક પુરાવો આજે મળ્યો હતો, જેમાં ભુજના સરપટ ગેટથી રેલવે સ્ટેશન જતા માર્ગ પર આવેલ કૃષ્ણા પાર્ક એપાર્ટમેન્ટની એક બાલ્કની ધરાશાયી થઈ હતી। આ એપાર્ટમેન્ટ ભૂકંપ પહેલાનું છે। ભૂકંપથી અસરગ્રસ્ત થયેલ આ બિલ્ડિંગમાં આજે પણ લોકો ભયના ઓથાર વચ્ચે રહે છે। તેવામાં આજે આ ઇમારતના પહેલા માળની બાલ્કની અચાનક ધરાશાયી થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। જો કે ઘટનાને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અચાનક જ ઇમારતની બાલ્કની ધ્વસ્ત થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઉલ્લેખનીય છે કે અહીંના સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે કે તેમના માટે કોઈ રસ્તો કાઢવામાં આવે। આ બિલ્ડિંગમાં 40 જેટલા ફ્લેટ ધારકો છે, તેમાંના ઘણા પોતે રહે છે તો કેટલાક ભાડે રહે છે, પરંતુ તંત્રએ કોઈની ધાર સાંભળી નથી। તેવામાં હવે જ્યારે આવી ઘટના સામે આવી છે, ત્યારે કોઈ યોગ્ય નિરાકરણ થાય તેવી માંગ કૃષ્ણા પાર્ક બિલ્ડિંગના ફ્લેટ ધારકોએ કરી હતી। તો એવું છે કે સાહેબ હવે અહીંયા રહેવું પણ મુશ્કેલ છે અને પહેલાં પણ G4માં હતી, પણ સરકારે કંઈ એના ઉપર ધ્યાન દીધું નથી અને હમણાં પણ ગરીબ માણસો જેવો કે હું પોતે પણ એમાં રહું જ છું બીજા માળે, અને રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને હવે ભુજમાં જાય ક્યાં પડે। બિલ્ડિંગની શું પરિસ્થિતિ ને આજે શું ઘટના બની? આજે સવારના તો પોરમાં 7:45 વાગે આ ગેલેરી ઓટોમેટિક પડી ગઈ છે। કોઈ આંચકો આવ્યો હોય કે શું આવ્યો હોય એ ખબર નથી, પણ પોતમેળે પડેલી છે અને અંદર બિલ્ડિંગની અંદર પણ નુકસાન છે। અંદર પણ દાદરા ઉપર પોપડા પડે જ છે અવારનવાર। શા માટે આવા જોખમે તમે અહીંયા રહ્યો છો? સાહેબ જાય ક્યાં? ગરીબ માણસ અહીંયા આજે ભુજમાં મકાન લેવું અતિ મુશ્કેલ છે, જવું ક્યાં? અમારો પોતાનું મકાન છે, અમે પોતે 1996માં લીધેલ છે। એટલે જો કદાચ તંત્ર આ ભગાડે તો તમે તૈયાર છો? 100% તૈયાર છે। આ જગ્યાએ રજૂઆત કરી છે અગર ભાડામાં રજૂઆત કરેલી હતી ભૂકંપ પછી જ, પણ હવે G4માં હોવાથી એને રિપેર કરીને હમણાં અમે પોતે રહીએ છીએ। ક્યાં જઈએ? ભરતભાઈ ગોર। કઈ જગ્યાએ બિલ્ડિંગ આવેલી છે? આજે શું બનાવવાનું છે? આ બિલ્ડિંગ અહીંયા કૃષ્ણા પાર્ક એપાર્ટમેન્ટ સરપટનાકા બહાર નાગનાથ મહાદેવ મંદિરની સામે છે। 3 માળનું એપાર્ટમેન્ટ છે। આજે શું બની ગયું? આજે સવારના 7:30 પોણા 8 વાગે અચાનક આ બાલ્કનીનો ભાગ છે તે ઓચિંતો પડી ગયો હતો। આનાથી શું ભયભીત બન્યા છો અત્યારે? બધા ભયભીત છે। અમે 11 વાગ્યા સુધી દુકાન નહોતા ખોલી શક્યા, હમણાં કાટમાં હટાવીને અમે દુકાન ખોલી છે। ઉપરના માળે જે બધા રહે છે એ લોકો તો કહે છે અમે ખાલી કરીને ક્યાંક તંબુ બાંધીને રહી જઈએ, એવી પરિસ્થિતિ છે આજ।